Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection chapter 2 અને એની અંદર આપણે નોન યુનિટ ટાઈપમાં નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમની વાત કરી રહ્યા છે. આપણે અગાઉના લેક્ચરમાં આપણે ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમની વાત કરીએ, ત્યારે આપણે કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમની વાત કરીએ. તો જેવી રીતે પહેલાંમાં ટાઈમ આપણે સેટ કરતા હતા, એ રીતે અહીંયા આપણે કરંટ સેટિંગ કરવાનું છે. તો વાત કરીએ, કરંટ ગ્રેડિંગ સિસ્ટમ ઓફ ધ પ્રોટેક્શન કેન બી યુઝ વેન ઇમ્પિડન્સ ઓફ ધ ફીડર બિટવીન ધ ટુ સબસ્ટેશન ઇઝ સફિશિયન્ટ. મીન્સ કે આ ત્યારે જ આપણે વાપરી શકીએ કે જ્યારે આપણો જે ફીડર છે, આપણી ટ્રાન્સમિશન લાઇન છે, એની અંદર જે બે સબસ્ટેશન હશે એની અંદરનું જે આપણો ઇમ્પિડન્સ છે એ સફિશિયન્ટ હોય. બીજું, ફોર ધીસ હાઈ સ્પીડ હાઈ સેટ ઓવર કરંટ રિલે આર એમ્પ્લોયડ. હવે આમાં સ્પીડ આપણે હાઈ સ્પીડ પ્રોટેક્શન જોઈતું હોય તો હાઈ સેટ ઓવર કરંટ રિલે આપણે યુઝ કરવી પડે. એન્ડ સચ રિલે ઓપરેટ ઇન્સ્ટન્ટેનિયસલી, કે તરત જ ઓપરેટ થાય છે એના પ્રીસેટ કરંટ સેટિંગ ઉપર. એટલે કે ધારો કે મેં એને એવું કીધું કે ભાઈ તમારે 1 એમ્પિયરે ઓપરેટ થવાનું, તો જેવો 1 એમ્પિયર કરંટ પ્રીસેટ વેલ્યુ આવશે તરત જ એકદમ ફાસ્ટલી ઓપરેટ થશે. તો જોઈએ આપણે ફિગર કેવી છે. ઓકે, યસ, જો આ રીતે એની ફિગર છે, નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ. તો જેવી રીતે આપણે સમય મૂકતા હતા ને, બસ એ જ કન્ડિશન છે. તો જો અહીંયા આપણે જનરેટર આગળ ફોલ્ટ નથી લઈ જવાનો, એ આપણું મેઇન કામ છે કે જનરેટરના આગળ ફોલ્ટ જવો જોઈએ નહીં. ઓકે, હા, બસ રેડી. તો હવે આ ABC આપણા ફીડર્સ છે. હવે અહીંયા જો મેં અહીંયા જે રિલે મૂકેલી છે, આ બધી રિલેસ છે, એમાં જનરેટરના જોડે જેવી રીતે આપણે સમય સૌથી વધારે રિલેવાળો મૂકતા હતા, એ રિલે આપણે મૂકતા હતા જેમાં સૌથી વધારે સમય આપણે, એવી રીતે અહીંયા પણ સૌથી વધારે કરંટવાળી રિલે જનરેટરની નજીક આવશે, એના પછી ધીમે ધીમે ઘટશે. મીન્સ કે જનરેટરની જોડે જે રિલે છે 12.5 એમ્પિયર લીધું છે, એના પછી એનાથી ઓછો 10 એમ્પિયર, એના પછી એનાથી ઓછો 8 એમ્પિયર. ઓકે, મીન્સ કે અહીંયા કોઈ ધારો કે ફોલ્ટ થાય છે, ઓકે, તો પછી કરંટ જે છે એ જ્યારે પણ 8 એમ્પિયર પહોંચશે, ફોલ્ટ કરંટ, ઓકે, ફોલ્ટ કરંટ જ્યારે પણ 8 એમ્પિયર પહોંચે, એટલે મેં આ રિલેનો 8 એમ્પિયર પ્રીસેટ વેલ્યુ મૂકી છે, તો 8 એમ્પિયર એ રિલે ઓપરેટ થઈ જશે. ઓકે, અને આપણો ફોલ્ટ ક્લિયર થાય. ધારો કે ઇન બિટવીન કંઈક બની છે અને આપણે 8 એમ્પિયરવાળી રિલે ફેલ થાય છે ઓપરેશન થવામાં, તો એના બેકઅપ તરીકે જે એના પછીની 10 એમ્પિયરવાળી રિલે છે એ કામ કરવા મળશે. મીન્સ કે 8 એમ્પિયરે આપણો ફોલ્ટ ક્લિયર નથી થયો, 8 થી 9 એમ્પિયર થશે, 9 થી જેવો 10 એમ્પિયર થશે ફોલ્ટ કરંટ, એવું તરત આ બી ફીડરવાળી રિલે ઓપરેટ થઈ જશે અને ફોલ્ટ ક્લિયર થઈ જશે. ધારો કે ઇન બિટવીન એવું બને કે એ રિલે પણ ઓપરેટ નથી થતી, તો એઝ અ બેકઅપ 12.5 એમ્પિયરવાળી રિલે ઓપરેટ થાય અને 10માંથી 11, 12 અને 12.5 પહોંચે, એ પહેલાં મારી રિલે ઓપરેટ, એના પછી 12.5 મારી રિલે ઓપરેટ થાય. તો આ રીતે આપણે એનો ગ્રાફ પણ દોરી શકાય. ઓકે, આ તો તમને ખબર પડી કે આટલે સુધી 8નું પ્રોટેક્શન છે, અહીંયા સુધી 10 એમ્પિયરનું છે, અહીંયા 12.5 એમ્પિયર છે. મીન્સ કે ટૂંકમાં જનરેટર જોડે મારે ફોલ્ટ પહોંચવા દેવાનો નથી, કારણ કે તમને ખબર છે કે જનરેટર ઘણા બધા ફીડર્સને સપ્લાય આપતું હોય. કોઈ એક ફીડરના કારણે જો જનરેટરને પ્રોબ્લેમ આવે તો બાકી બધા બંધ થઈ જશે. ઓકે, અને એ જનરેટરનો લોડ બીજા કોઈ જનરેટરના ટ્રાન્સફર થશે, બીજા જનરેટર ઉપરનું લોડિંગ વધી જશે, અને એની પણ કેપેસિટી હોય કે અમુક કલાક સુધી જે બીજા જેના ભાઈબંધના જે બીજું મિત્ર જનરેટર છે એનો લોડ લઈ શકે. હવે ધારો કે આપણે એટલા સમયમાં આપણે ફોલ્ટ ક્લિયર ના કરી શક્યા, તો એ બે જનરેટરનો લોડ પાછો એ બંને કામ કરતાં બંધ થશે અને એનો લોડ ત્રીજાના ઉપર જશે. એમ ધીમે ધીમે આખા બધા જનરેટર જે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે એના કારણે પછી ધીમે ધીમે બધા જનરેટર વારાફરતી એક જનરેટર ટ્રીપ થતા જશે, મીન્સ કે બ્લેકઆઉટ સર્જાશે. ઓકે, તો આ વાત થઈ આપણા નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમની, અને એ જ વાત તમને અહીંયા કહી રહ્યા છે. તો આપણે ચર્ચા કરીએ. તો જુઓ, ધ કરંટ સેટિંગ ઓફ ધ રિલે પ્રોવાઇડેડ ઇન ABC રિસ્પેક્ટિવલી 12.5 મૂક્યું છે, 10 એમ્પિયર મૂક્યું છે, 8 એમ્પિયર મૂક્યું છે. સો ધ વેન ધ રિલે C વિલ ઓપરેટ વેન ધ ફોલ્ટ અકર ફીડર બિયોન્ડ ધ C, એટલે કે મીન્સ કે C પછી કોઈ જગ્યાએ ફોલ્ટ આવે છે, તો મારી જે 8 એમ્પિયરની જે રિલે મૂકી છે એ ઓપરેટ થાય. અને રિલે એટ B વિલ ઓપરેટ વેન ધ ફોલ્ટ અકર એટ ફીડર B એન્ડ C, મીન્સ કે B અને C વચ્ચે ધારો કે ફોલ્ટ થશે તો B વાળી જે આપણી 10 એમ્પિયરની રિલે હતી એ ઓપરેટ થશે. સિમ્પલ. ઓકે, ચલો હવે આ રિલેની આપણી લિમિટેશન્સ છે અમુક આમાં, તો એની પણ ચર્ચા કરી લઈએ. ઓકે, તો લિમિટેશનમાં વાત કરવી છે આપણે. તો લિમિટેશનની અંદર જોઈએ તો દેર ઇઝ અ ડિફિકલ્ટી ઓફ ડિસ્ક્રિમિનેશન વેન ધ ફોલ્ટ ઇઝ નિયર ધ સબસ્ટેશન. મીન્સ કે સબસ્ટેશનની નજીક જો ફોલ્ટ થાય ને તો ખબર નથી પડતી કે એ વાળી રિલેનો ઓપરેટ થવાનું છે કે બી વાળી રિલેનો ઓપરેટ થવાનું. તો જો એ સમજાવ કેવી રીતે. જો ધારો કે અહીંયા ABC આપણા 3, હવે ધારો કે અહીંયા ધારો કે ફોલ્ટ થાય છે, ઓકે, તો ઓપરેટ તો એ રિલેના જ ઓપરેટ થવાનું, પણ બીને પણ એવું લાગે કે ભાઈ મારો ફોલ્ટ છે, કે જ્યારે કોઈ નજીક ફોલ્ટ આવશે, કોઈ એકદમ નજીકમાં ફોલ્ટ આવે સબસ્ટેશનની નજીક, એ વખતે પ્રોબ્લેમ થાય છે
કે ભાઈ એમને ડિસ્ક્રિમિનેશન, એમને ખ્યાલ નથી આવતો કે ભાઈ કઈ રિલેને ઓપરેટ થવાનું છે, કારણ કે ખૂબ જ શોર્ટ ડિસ્ટન્સ પડે છે. તો એ વખતે આપણે શું કરીએ છીએ, કદી કોઈ રિલેને આપણે 100% વર્ક કરવાનું નથી કહેતા. આપણે શું કહીએ, જો ધારો કે કોઈ એ સાથેની રિલે, તો એ રિલે છે ને અહીંયા 80% સુધી જ કામ કરે. હવે એ તો એને ખ્યાલ આવે, પછી જે 80 to 20 હોય ને, તો એના પછી બીજું આને આટલું 80 જ રાખવાનું આવે. મીન્સ કે આટલું આપણે ગેપ રાખીએ છીએ, આટલું 80% સુધી જ એને વર્ક કરવાનું છે. અને લિમિટેશનમાં પણ બેટા એની જ વાત કરી છે. જુઓ, તો લિમિટેશનની ચર્ચા કરીએ તો કે દેર ઇઝ અ ડિફિકલ્ટી ઓફ ડિસ્ક્રિમિનેશન વેન ધ ફોલ્ટ ઇઝ નિયર ટુ ધ સબસ્ટેશન. ફોર એક્ઝામ્પલ, ઓકે, ઇફ ધ ફોલ્ટ અકર નિયર ધ સ્ટેશન બી. ઓકે, ધારો કે બી સ્ટેશન આગળ ધારો કે ફોલ્ટ થયો છે. ઓકે, થોડું નાનું કરીએ એ તમને દેખાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ફોલ્ટ અકર નિયર ધ સ્ટેશન બી. ઓકે, and if the fault occur near the station B and the section BC, then the relay A feel that the fault is between A and B. કેવી રીતે જુઓ, ધારો કે બી અને આપણને શું કીધું, બી અને સીમાં ફોલ્ટ થાય છે અહીંયા, બી નજીક અહીંયા આટલા. તો હવે આ બીસીનો ફોલ્ટ છે એકચ્યુઅલી, પણ ધારો કે અહીંયા નજીકમાં ફોલ્ટ થયો છે ને, તો એ બીને એવું લાગે કે ભાઈ મારો ફોલ્ટ છે. તો એ સેક્શનને પ્રોબ્લેમ આવે છે એ સેન્સ કરવામાં કે ભાઈ કઈ જગ્યાનો કોનો ફોલ્ટ છે. ઓકે, અને આવું કેમ બને છે, તો કે ધીસ ઇઝ બિકોઝ ઓફ સ્મોલ ડિફરન્સ બિટવીન ધ ટુ ફોલ્ટ કરંટ. એ બંને ફોલ્ટ કરંટમાં એકદમ ઓછો ડિફરન્સ હોય છે. ઓકે, સો ધ એચિવ ઓફ ધીસ ડિસ્ક્રિમિનેશન મીન્સ કે આ વસ્તુની ખબર પાડવા માટે આપણે શું કરીએ છીએ, 80% લાઇનને જ પ્રોટેક્શન આપીએ છીએ, જે રીતે અહીંયા 2.27માં આપણને ફિગરમાં બતાવ્યું છે. એટલે એબીનો ફોલ્ટ હોય ને, તો જો એબીનો ફોલ્ટ હોય તો અહીંયા સુધી જ લેવાશે, બીસીનો ફોલ્ટ હોય તો અહીંયા સુધી જ લેવાશે. એટલે પછી આ ડિસ્ક્રિમિનેશનમાં ભૂલ ના પડે અને રિલે કોઈ માલ ફંક્શનિંગ ના થાય, એટલે કે ખોટું ઓપરેશન ના કરી દે, કે જેથી આપણી જે સિસ્ટમની સ્ટેબિલિટી છે એમાં કોઈ પ્રોબ્લેમ આવે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આપણા નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમનો અભ્યાસ કરી શકીએ. ખૂબ જ નાની થિયરી છે, પણ આપણા ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ અને કરંટ ગ્રેડેડ બંને સમજવી જરૂરી છે. ઓકે, અને આની અંદર મેન જે પેરામીટર્સ છે સમજવાનું, એ 80% આપણે જે આપીએ છીએ. ઓકે, 80% પ્રોટેક્શન આપીએ છીએ કોઈ બી એક લાઇનને, કે જે ડિસ્ક્રિમિનેશન જે મળી રહે એના માટે જ મેઇનલી અમે આ તમને થિયરી સમજાવવા માટે પ્રયાસ કર્યો છે. ઓકે, અને એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાતી રહેતી હોય છે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું. થેન્ક યુ વેરી મચ.